जहाँ कमरों में बंद हो जाती है जिंदगी, लोग अक्सर उसे बड़ा घर कहते हैं। આ સાથે આજની સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી। મિત્રો નમસ્કાર, સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં, જેનું નામ છે પરાઠા વ્લોગ। મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને, એની તમે આતુરતાથી રાહ જોતા હશો। એનું કારણ છે કે ચોમાસું માથે આવી ગયું છે। તમે બધા જ અત્યારે ભજીયા, પકોડા આ બધું ખાવાની તૈયારી કરી રહ્યા છો। આના માટે એક સરસ મજાનું ઓપ્શન તમારા માટે લઈને આવી ગયા છે। પણ આ કેવી રીતે બનશે પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને। તો આવી ગયા છે અમારા હોમ મિનિસ્ટર પારુ અંબા અંબા। અંબા અંબા જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું બનાવવાનો છો આજે? આજે મસ્ત મજાના પાલક પકોડા બનાવવાના છે આપણે। વાવ, તેમાં શું શું જોશે એ કહી દો જલ્દી ફટાફટ। પાલકના પકોડા કરવા છે એટલે પાલક તો જોશે જ। પાલક જ જોઈને ભાઈ આ તો દાંત કાઢું છું। સૌથી પહેલા છે ને આપણે જે પાલક ને બધું તૈયાર કરી લીધું છે, પહેલા આપણે એનું લોટ ડોઈ લેશું। એટલે લોટને રેસ્ટ આપી દેવાય, પછી આપણે બધી તૈયારી કરતા જઈએ, પછી બનાવતી જાવ ને કેતી જાવ। વાહ ભાઈ વાહ। ચાલો સૌથી પહેલા આપણે પકોડા માટે લોટ ડોઈ લેશું। એના માટે જો 250 ચણાનો લોટ ચારીને લઈ લીધો છે। એમાં આવશે આ 2 ચમચી તપકીર। ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો, તપકીર કે ચોખાનો લોટ ગમે એ એડ કરો એટલે સરસ ક્રિસ્પી થાય। હવે આવશે એમાં સ્વાદ અનુસાર નમક, આવી ગઈ અડધી ચમચી હિંગ, અને એક નાની ચમચી આવશે આ અજમો। આપણને ભજીયા નળે નહીં ને એટલા માટે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ આનું બેટર તૈયાર કરશું। જો અત્યારે આપણે આવું બેટર રાખ્યું છે અને એમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે। તો થોડીક વાર રેસ્ટ આપ્યા પછી જરૂર લાગશે તો પાછું 2 ચમચી આપણે એડ કરશું। અત્યારે આવું રાખવાનું છે બેટર આપણે। ઓકે, આપણો લોટ રેસ્ટ લે છે ને ત્યાં આપણે એની સાથે ખાવાની એક ચટણી સરસ તૈયાર કરી લેશું, એટલે આપણી ચટણી સેટ થઈ જાય। આપણે પકોડા ઉતરે ને ત્યાં ટમેટાની ચટણી છે ને એની સાથે બહુ મસ્ત લાગે છે। ચાલો આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે, હવે ચટણી બનાવી લેશું। ઓકે, આ 4 મીડિયમ સાઈઝના ટમેટા છે ને આ 4 કળી લસણ આવશે એમાં। આ પકોડાની સાથે આ કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે, એનો આખો ટેસ્ટ ફરી જાય છે પકોડાનો। આ ચટણી હોય ને એની સાથે તો આવી ગયું નમક સ્વાદ અનુસાર, આવી ગયું ધાણા જીરું પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ખાંડ આવશે। જે ટમેટા ખટ્ટા હોય ને એનું ટેસ્ટ બેલેન્સ કરવા માટે હવે એકદમ સ્મૂથ કરવાની છે આની ચટણી। રેડી છે આપણી ટમેટાની ચટણી। પાલકમાં છે ને આવા એક સરખા મોટા પાન હોય ને એવા લેવાના, એટલે સરસ થાય આપણા। મોટા મોટા પાન હોય ને એ લઈ લેશું। ચાલો આપણે સ્ટફિંગ માટેની તૈયારી થઈ ગઈ છે। બાફેલા બટેટા છે ને 3 નંગ લીધા છે, એને આ રીતે એકદમ મેશ કરી દેવાના છે, ઝીણો ભૂકો કરવાનો છે। ચાલો બટેટા આપણા થઈ ગયા છે, હવે એમાં અંદર એડ કરતી જાવ ને કહેતી જાવ તમને। ચાલો 2 ચમચી કોથમીર બારીક સુધારેલી એડ કરી દઈશું આપણે આમાં। 2 તીખા મરચાં લીધા છે, આ 2 ઇંચ આદુનો ટુકડો આપણે આમાં ખમણી લઈશું આ રીતે। મરચાં ને આદુ બધું ઝીણું કરવાનું, ઝીણું કરવાનું, બટેટામાં સરસ મિક્સ થઈ જાય ને એટલા માટે। પછી તીખું મરું તમારે ખાવું હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના। હવે આવશે આમાં બધા મસાલા આપણા, પછી નમક સ્વાદ અનુસાર, આ છે ધાણા જીરું પાવડર 2 ચમચી, આ છે લાલ મરચું પાવડર 1 ચમચી, મરચાં આપણે તીખા એડ કર્યા છે ને એટલા માટે। આ છે ગરમ મસાલો અડધી ચમચી, આ છે દળેલી ખાંડ 3 ચમચી એડ કર્યું છે આમાં। હવે આવશે આમાં લીંબુનો રસ, અડધા લીંબુનો રસ એડ કર્યો છે। આ બધું મિક્સ કરી લઈશું આપણે। પછી તમારા ટેસ્ટ પ્રમાણે તમારે આમાં વધઘટ કરવું એ તમે કરી શકો। પણ આ ટેસ્ટ આમાં બેસ્ટ લાગે છે।
થોડોક આવો ચટપટો હોય ને ટેસ્ટ એટલે સરસ લાગે. ચાલો આપણું સ્ટફિંગ રેડી છે. આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને આ રીતે છે ને જો રોલ વારવા મળશું. તેલ ગરમ થશે તો આપણા રોલ વરાઈ જશે. આ રીતે પાન રાખી પછી આ રીતે થોડુંક છે ને પ્રેસ કરી લેવાનું. બટેટાની હિસાબે ચોટી જશે પાનમાં. પછી પાનનો છે ને આમ રોલ વાર લેવાનો. આ રીતે જે ખૂણો હોય ને ત્યાં થોડુંક આ બટેટાનું સ્ટફિંગ લઈ આ રીતે ચોંટાડી દેવાનું. આ રીતે બધાય રોલ વાર લેવાના છે. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ સ્લો કરી નાખશું. આપણે જે આ રોલ વાર્યા છે ને એમાં સમાઈને એટલે એડ કરી દેવાના છે. થોડોક લોટ હરખો ચડાવવાનો. આમાં સ્ટફિંગ છે ને અંદર એટલા માટે. બાકી લોટ એનું કામ કરી લેશે. બે સાઈડથી ખુલ્લું હોય કઈ ચિંતા નહીં કરવાની. અંદર ચણાનો લોટ આવશે ને એટલે પેક થઈ જશે. તેલ થઈ જાય ને પછી ગેસ સ્લો કરી નાખવાનો ને પછી થવા દેવાના સરખા. મસ્ત લાગે છે. થશે ક્રિસ્પી એટલે આપણે અંદર તપકીરી એડ કરી છે. એટલે થોડા ક્રિસ્પી થાય ને એટલે ખાવાની મજા આવે. જો આવા થોડાક ગુલાબી થવા દેવાના છે. આ રીતે આપણે બધાય રોલ તરી લેશું. ઓકે. પકોડા રેડી થઈ ગયા છે. તમને જો એક કાપીને પણ બતાવું. અંદરનું સ્ટફિંગ રેડી છે. આપણા ચોમાસામાં ખાવાની મજા આવે એવા પાલકના પકોડા ને સાથે છે ટેસ્ટી ટેસ્ટી ટમેટાની ચટણી. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. વાવ.